ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે અને કેટલો વરસાદ પડશે આ સવાલ છે। ખેડૂતો માટે આ વર્ષ કેવું રહેશે? આ બધા સવાલોના જવાબ માટે દર વર્ષે જેમ સૌની નજર રહે છે તેવો જૂનાગઢનો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ આ વર્ષે પણ યોજાયો। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરમાં 47 આગાહીકારોએ સંયુક્ત પૂર્વાનુમાન રજૂ કર્યું છે અને આ વર્ષે ગુજરાતમાં 10 થી 12 આની એટલે કે સરેરાશ સારો વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। જુઓ અમારી આ ખાસ રિપોર્ટ। ચોમાસા પહેલા જ ગુજરાતમાં વરસાદી ચર્ચાઓનો માહોલ જામ્યો છે અને આ ચર્ચાઓ વચ્ચે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો 32મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ। રાજ્યભરમાંથી આવેલા 47 આગાહીકારો, હવામાન વિશ્લેષકો અને પરંપરાગત જ્ઞાન ધરાવતા જાણકારોએ વર્ષ 2026ના ચોમાસાને લઈને પોતાના પૂર્વાનુમાન રજૂ કર્યા। આ આગાહીઓ માત્ર આધુનિક વિજ્ઞાન પર નહીં પણ ગ્રહ નક્ષત્રો, હોળી અને અખાત્રીજના પવનો, પશુ પક્ષીઓની ચેષ્ટાઓ અને વનસ્પતિના લક્ષણોના આધારે પણ કરવામાં આવી છે। ધારો કે વરસાદનો ગર્ભ, હોળી અખાત્રીજના દિવસના પવન, ગ્રહ નક્ષત્રો, જ્યોતિષી, પશુ પક્ષીઓની ચેષ્ટા, વનસ્પતિના લક્ષણો, ગરમાળાના ફૂલ આવવા, બોર, ખાખરો, કેસુડામાં ફૂલ આવવા, દનૈયા, ભડલી વાક્યો, આ બધા ઉપરથી ખાસ કરી અને આગાહીકારો આગાહી કરતા હોય છે। પરિસંવાદના સંયુક્ત તારણ મુજબ આ વર્ષે ગુજરાતમાં 10 થી 12 આની એટલે કે આશરે 75% જેટલો મધ્યમ વરસાદ રહેશે, પરંતુ આ વરસાદ ખંડવૃષ્ટિ પ્રકારનો રહેશે, એટલે કે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ઓછો વરસાદ જોવા મળી શકે છે। આગાહી મુજબ અરબી સમુદ્રમાં કરંટથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને જૂન મહિનાની શરૂઆત અથવા તો બીજા અઠવાડિયામાં પ્રથમ વાવણી લાયક વરસાદ પડી શકે છે, જ્યારે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂનના ચોથા અઠવાડિયા સુધીમાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 14 અવલોકનો વર્ષ સારું કહે છે અને 27 અવલોકનો વર્ષ મધ્યમ કહે છે, એટલે સરેરાશ આપણે એવું કાઢીએ તો 10 થી 12 આની જેવું વર્ષ રહે। અને બધા આગાહીકારોનું એવું મંતવ્ય છે કે 15 ઓક્ટોબરથી વરસાદ છે એ આપણા ચોમાસામાંથી એ વિદાય લેશે। ઘણા આગાહીકારોએ એવું પણ કહેલું છે કે ખંડી વૃત્તિવાળું વર્ષ છે, એટલે જ્યાં પણ વરસાદ થાય ત્યાં વરસાદ સારો પડે અને જ્યાં ન થાય ત્યાં પણ વરસાદ ઓછો પડે, એટલે ખંડી વૃત્તિવાળું વર્ષ છે એવું જોવા મળેલ છે। પરિસંવાદમાં હવામાનને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે। ચોમાસા દરમિયાન મજબૂત સિસ્ટમ અને ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર અને તોફાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તો બીજી તરફ ક્લાઇમેટ ચેન્જ અને અલ નીનોની અસરને કારણે ઓગસ્ટ અથવા શ્રાવણ ભાદરવામાં વરસાદની ખેંચ પણ રહી શકે છે, જેના કારણે વાતાવરણમાં ઉકળાટ વધવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે। ચોમાસું છે એ 15મી બીજા અઠવાડિયે જૂનના બીજા અઠવાડિયામાં સ્ટાર્ટ થશે, એટલે 15 તારીખની આસપાસ બીજું ચોમાસું સ્ટાર્ટ થશે। આગાહીકાર રમણીકભાઈ વામજાએ ખેડૂતો માટે ખાસ તારીખો પણ જાહેર કરી। તેમણે જણાવ્યું કે 17 જૂન, 20 જૂન અને 27 જૂનની આસપાસ સમગ્ર સુરતમાં વાવણીનો સારો માહોલ બનશે। તેમના મત મુજબ ખેડૂતો માટે વર્ષ સારું રહેશે, પરંતુ વેપારીઓ માટે મંદીનો માહોલ સર્જાઈ શકે છે। આવતું વર્ષ સારું જશે એનું કારણ કે હાથ્યા નક્ષત્ર 2025ની અંદર ગાજવી સાથે વરસાદ થયેલ, એટલે શરદ પૂનમના દિવસે પણ વરસાદ ભેજ રાખવામાં આવે છે, થાળી પવા રાખવામાં આવે છે, ત્યારે અતિ ભેજ આવેલ હતી, એટલે વર્ષ સારું જશે। તો પોરબંદરના કવલકા ગામના આગાહીકાર ભીમાભાઈ ઓડેદરાએ આ વર્ષે ખૂબ સારા અને ભારે વરસાદની આગાહી કરી છે। વરસાદ ખૂબ પુષ્કળ રહેશે અને આગાહી અખાત્રીજનો પવન છે, પછી પ્રાકૃતિક અસરો જે વનસ્પતિ ઉપર થાય છે, ફળઝાડ ઉપર થાય છે અને જે પશુ પક્ષી ઉપર થાય છે, એની રેણી કરણીને બોલી અવાજ ઉપરથી અનુમાન કરીએ છીએ। પરિસંવાદના અંતિમ તારણ મુજબ ઓક્ટોબરના મધ્યમાં અથવા દિવાળીની આસપાસ વરસાદનો છેલ્લો રાઉન્ડ આવી શકે છે, જે ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ પાછોતરું વરસાદ
ડેમ અને કૂવાઓને રિચાર્જ કરીને શિયાળુ પાક માટે ફાયદાકારક સાબિત થશે અને આખરે ઓક્ટોબરના અંત સુધીમાં ચોમાસું ગુજરાતમાંથી વિદાય લેશે. હવે સૌની નજર આ આગાહીઓ પર છે, કારણ કે ચોમાસું માત્ર ઋતુ નથી પણ ગુજરાતના ખેડૂતો માટે આશા, આર્થિક સ્થિતિ અને આખા વર્ષની દિશા નક્કી કરતું સૌથી મોટું ચક્ર છે. અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ.